નમસ્કાર મિત્રો, હું એડવોકેટ અક્ષય મારું ભાવનગરથી. મિત્રો, આપણે આજે વાત કરશું એક સરસ મજાના લિટિગેશન વિશે કે જેને ભરણ પોષણ એટલે કે મેન્ટેનન્સ કહેવામાં આવે છે. મિત્રો, થોડું માફ કરજો કારણ કે કાલે આપણે આ વિશે ચર્ચા થઈ ગયેલી હતી, પરંતુ ઇન્ટરનેટની જે કનેક્ટિવિટી હતી એ થોડીક સ્લો હતી. એટલા માટે એમાં જે છે એ વિડીયો જે છે એ બરાબર હું આપી શક્યો નહોતો. તો મિત્રો, આજે જે છે એમાં ડિટેલમાં ચર્ચા કરશું કે ખરેખર મેન્ટેનન્સ છે એ છે શું. તો સૌથી પહેલી વાત તો એ કે એને ક્રિમિનલ ટ્રાયલમાં મૂકવામાં શું કામ આવે છે. તો મિત્રો, એક તો જો આ ખરેખર વસ્તુ છે ને એ સિવિલની છે, એટલે કે લગ્નના જે કોઈ પણ હક હોય કોઈ પણ વ્યક્તિના, તો એ સિવિલ છે, સિવિલ રાઇટ કહેવાય એને. પણ મેન્ટેનન્સ જે છે એ CRPCમાં મૂકવામાં એટલા માટે આવ્યું છે કારણ કે જે છે એમાં પક્ષકારને જે છે એ યોગ્ય ન્યાય જે છે એ વ્યવસ્થિત અને જલ્દી મળી રહે. સિવિલ કરતાં ક્રિમિનલ ટ્રાયલ છે ને એ થોડીક સ્પીડમાં ચાલતી હોય. હવે આ મેન્ટેનન્સનો કેસ એટલે કે CRPCની સેક્શન 125નો જે કેસ જે છે એ આમાં જે નવું અમેન્ડમેન્ટ આવ્યું છે એવું છે કે તમારે એટલે કે બે પક્ષકાર એટલે કે હસબન્ડ અને વાઈફને એક રેગ્યુલર જે એફિડેવિટ આપણે આપવાની હોય તો એ તો દેવાની જ છે. સાથોસાથ જે છે તમે પુરાવાઓનું સોગંદનામું કરતા હો ત્યારે સાથોસાથ જે છે એ મિલકત તમારી પાસે કેટલી છે, એટલે કે હસબન્ડ પાસે કેટલી પોતાની માલિકીની મિલકત છે અને વાઈફ પાસે પણ કેટલી પોતાની માલિકીની મિલકત છે, એ વસ્તુનું એક આખું લિસ્ટ બનાવી એ એફિડેવિટ ઉપર જાહેર કરીને નામદાર અદાલતને આપવાનું હોય. એ એટલા માટે કારણ કે એમાં જે છે એ કોઈ મિલકત આમાં ભાઈની કેપેસિટી કેટલી છે ને કમાવાની, એ જે છે એ બહુ સૌથી વધારે મેટર કરે છે. તો આમાં જે છે એ કોઈ પણ છૂટા પડતા પહેલાં હવે હસબન્ડ વાઈફે નક્કી કરી લીધું હોય કે નાવ વી આર ડિસાઇડેડ ટુ ગેટ સેપરેટેડ, તો હવે આમાં જે છે એ ભાઈ કેટલું કમાય છે અને બેન કેટલા સક્ષમ છે એ વસ્તુ બહુ જ અગત્યની છે. ધારો કે ભાઈનો પગાર 15-20 હજાર રૂપિયા હોય, બરાબર, અને કોર્ટ એમ કહેતો હોય, કોર્ટ એમ કહે તમને કે ભાઈ 4,000 રૂપિયા તમારે દેવાના, બરાબર, મેન્ટેનન્સ પેટે, ઇન્ટરેમ મેન્ટેનન્સ પેટે, તો આમાં તમારી દેવા પડે. પણ જ્યારે તમે કોઈ મેન્ટેનન્સના કેસ માટે છૂટા પડવા માટે કોઈ વકીલ પાસે જાઓ છો, મારી ઓફિસમાં કોઈ ક્લાયન્ટ આવ્યા હોય તો સૌથી પહેલી સલાહ હું એને એ જ આપું કે ભાઈ આમાં થતું હોય સમાધાન કરી નાખ. કારણ કે 125 CRPC એટલે ભરણ પોષણનો જે કેસ છે ને લડવાની વસ્તુ જ નથી મિત્રો. આજે તમે સમજો કે કોઈ હસબન્ડ અને વાઈફ વચ્ચે મેળ નથી પડતો, બરાબર, મનમેળ નથી થતો, છૂટા પડવું છે, અને જો બાળકનો ઇસ્યુ હશે તો બે હસબન્ડ વાઈફ વચ્ચે મગજમારી હોય તો એમાં કાંઈ બાળકનો તો કાંઈ વાંક નથી, બરાબર. તો એ બાળક સજા છે ને એ બધી બાળક ભોગવશે, કારણ કે તમે છૂટા પડશો તો જો એ બાળક જે છે આમાં મોટે ભાગે પિતા ગુમાવશે. કારણ કે બાળક જો 5 વર્ષથી બાળક જે છે એ 5 વર્ષથી નાની ઉંમરનું હોય તો એની કસ્ટડી મમ્મીને જ મળવાની છે, એના મધરને. તો આમાં બાળક જે છે એ મોટે ભાગે એના પિતા જે છે એ તમે છૂટા પડો તો ગુમાવી દેશે. હવે બીજી વસ્તુ કે આમાં આ વસ્તુથી આખું બચવું હોય આપણે, બરાબર, તો શું કરવાનું. તો સૌથી પહેલાં તો જે છે એ કોઈ પ્રોપર્ટી હોય તમારી હસબન્ડની, તો એ સૌથી પહેલાં તો વાત એવી છે કે જ્યારે તમે એ પ્રોપર્ટી ખરીદી હોય ને તો ત્યારે એનો સેલ ડીડ છે ને એ તમારે કોઈ દી તમારા નામે નહીં રાખવાનો. એ જો તમારા મેરેજ થઈ ગયા હોય, બરાબર, અને મધર હયાત હોય તમારા તો એ મધરના નામે રાખવાનો, મધર એટલે કે સાસુના નામે, બરાબર. હવે આમાં એ આવું શું કામ, કારણ કે આવો એક કેસ છે ને મિત્રો મારી પાસે આવી ગયેલો છે. આમાં એવું હતું કે એને 1 વર્ષ પહેલાં ભાઈએ મેરેજ કર્યા, બરાબર, પછી એક મસ્ત મજાનો ફ્લેટ લીધો એનો અમદાવાદમાં, લગભગ 30-40 લાખનો ફ્લેટ હતો, બરાબર. અને એ સ્ટેમ્પ ડ્યુટીના રજિસ્ટ્રેશન ફીમાંથી એને મુક્તિ મળી રહે ને, થોડોક એમાં રાહત મળે જો તમે લેડીઝના નામે કોઈ પ્રોપર્ટી લેતા હો તો. એટલે એને 1% લાભ લેવા માટે જે છે એ એના વાઈફના નામનું એ સેલ ડીડ બનાવ્યું, એટલે કાયદેસરનો માલિક જે છે એ પછી વાઈફ થઈ ગયા. હવે એ ફ્લેટ લીધો ને વર્ષ દિવસ નહોતું થયું ત્યાં બે વચ્ચે મગજમારી શરૂ થઈ, નક્કી કર્યું કે હવે છૂટા પડવું છે. તો મિત્રો, મેન્ટેનન્સના પૈસા તો આપવા જ પડ્યા, ઉપરથી જે ફ્લેટ એને લીધો તો એ ગયો એના હાથમાંથી, એની માલિકી ન રહી કારણ કે એ સેલ ડીડ એના વાઈફના નામનું. તો મિત્રો, આવું થાય જ ઘણી વાર. તો આની માટે જે છે એ તમારા સાસુના એટલે મતલબ હસબન્ડના મધર હોય તો એના નામનું જો કોઈ પ્રોપર્ટી હોય તમારે એવી ગોઠવણ કરી રાખવાની એમાંથી બચવા માટે કે તમે જો હસબન્ડ વાઈફ વચ્ચે મગજમારી થાય તો કાંઈ પ્રોપર્ટી તો કાંઈ બીજી ન આવે,
એ માણસ જે છે એ મકાન કોઈ માણસ કોઈ રહેણાંકની વસ્તુ ખરીદતો હોય તો એ જિંદગીમાં એક જ વાર ખરીદવાની હોય. તો આની માટે જે છે એ એવા પ્રોવિઝન્સ રાખવા પડે કે જેમાં જે છે એ એવું નક્કી થઈ જાય કે ભાઈ આપણે જે છે એ છૂટા પડશું તો એ પ્રોપર્ટી જે છે એ જેની છે એની રહેશે. તો એની માટે હસબન્ડના મધરના નામનો શેર ડીડ હશે, પછી તમારી વાઈફ જે છે એ કાંઈ એમાંથી માગી નહીં શકે. કારણ કે કાયદાનું પ્રોવિઝન એવું છે કે મેન્ટેનન્સ 100% વાઈફને આપવાનું હસબન્ડ, એ 100%ની વાત. પણ જો એ શેર ડીડ સાસુના નામનું હોય એટલે કે આ હસબન્ડના મધરના નામનું, તો એમાંથી કાંઈ માગી નહીં શકે. તો એ પ્રોપર્ટી જે છે એ એટેચમેન્ટમાં મતલબ એવી રીતે મેન્ટેનન્સના કેસ માટે નહીં જાય. હવે આનાથી વર્સ્ટ ઓફ ધી વર્સ્ટ વસ્તુ વિચારીએ આપણે. માનો કે 1-2 વર્ષ મેરેજના થયા અને હસબન્ડ ગુજરી ગયો, ઓફ થઈ ગયો, ડેથ થઈ ગઈ એની, તો શું થશે? તો એટલી જ વસ્તુ થાય કે હસબન્ડની જે પ્રોપર્ટી પોતાની હોય, બરાબર, પોતાના નામની, તો આમાં જે છે એ સેલ ઓફ કરીને એને તમારે મેન્ટેનન્સ આપવાનું. પણ આમાં જોગવાઈ જે છે એ નવા કાયદામાં એવી કરવામાં આવી કે જ્યાં સુધી એ દીકરાના વહુના ફાધર એટલે કે આજે વર ગુજરી ગયો હોય તો એના સસરા, એ સસરા જ્યાં સુધી સક્ષમ હોય ને ત્યાં સુધી એના આ ભાઈના ફાધર પાસેથી જે છે એ કોઈ મેન્ટેનન્સની એમાઉન્ટનો ક્લેમ જે છે એ થઈ ન શકે. જો એ બેનના ફાધર જ એટલા સક્ષમ હોય કે એને મેન્ટેન કરી શકે એમ છે, તો જ્યારે એવો ક્લેમ મૂકવામાં આવે તો તમે એવો વાંધો 100% લઈ શકો કે ભાઈ આમાં જે છે એ પહેલી જવાબદારી મારી નથી આવતી. એટલા માટે જે છે એ આમાં એ સખત જરૂરી છે કે જ્યારે તમે છૂટા જ પડો છો તો એ પ્રોપર્ટી જે છે એ તમારી કાયદેસરની માલિકીની હોય તો એ એવી રીતની રહે. હવે બીજી વાત કે જ્યારે છૂટા પડો છો, બરાબર, તો ત્યારે તમે જ્યારે નક્કી કરી લીધું હોય તો આમાં કોર્ટ જે છે ને મિત્રો, આમાં સમાધાનની ટ્રાય એ એટલા માટે કરતી હોય કારણ કે આમાં કોર્ટને એવું લાગતું હોય કે ભાઈ ના 1, 2, 4, 5 મુદત આપશું ને તો કદાચ સમાધાન થઈ જશે. તો મિત્રો વકીલ જે છે એ સૌથી પહેલી ટ્રાય એ એટલા માટે જ કરતા હોય કે ભાઈ કોઈનો સંસાર જે છે એ બચતો હોય બચાવી લેવાય. હવે આમાં તમે સેક્શન 13B એટલે કે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી જો તમે છૂટા પડવાનું નક્કી કર્યું હોય તો એમાં જોજો તમે કોર્ટ જે છે એ 6 મહિનાનો ટાઈમ તમને આપશે જ. એ 6 મહિના તમારે એવું નક્કી કરી નાખવાનું કે આમાં શું કરવું છે. તો આ જે વસ્તુ જે છે એમાં જે ટાઈમ પીરિયડ છે ને એ એટલા માટે લાંબો હોય છે ટ્રાયલનો, કારણ કે જો થતું હોય તો કદાચ જજમેન્ટના સ્ટેજે જે સમાધાન થતું હોય તો કોર્ટ એને આવકાર્ય પગલું ગણવામાં આવે છે. કારણ કે ફેમિલી કોર્ટ એક્ટની સેક્શન 12 જે છે એમાં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે જ્યારે તમારી સામે કેસ આવે છે, બરાબર, કોઈ જજમેન્ટ માટે કોઈ દાખલ કર્યો હોય તો જજ સાહેબે એમાં પહેલાં સમાધાનની ટ્રાય કરવાની છે. કારણ કે આમાં જે છે એ પક્ષકાર વચ્ચે સમાધાન કરાવવું એ નામદાર અદાલતની પવિત્ર ફરજ છે. એટલા માટે કે કારણ કે આમાં જો બાળકનો ઇસ્યુ હશે તો કોર્ટ સૌથી પહેલાં એ વિચારશે કે બાળકના ભવિષ્યનું શું થશે. એ એટલા માટે સમાધાનની ટ્રાય કરતા હોય. હવે બીજી વસ્તુ કે આવી રીતે થઈ ગયું, હાલો છૂટા પડ્યા તો બાળકની કસ્ટડી જે છે એ માતાને જ મળશે. એ પિતાને જે છે એ કદાચ વિઝિટિંગ રાઇટ્સ કોર્ટ આપવો હોય તો આપે, બાકી પછી જે છે એ તમારે જે છે એ ઘણી વખત એમાં અમુક કેસમાં એવું હોય કે તમને ચોખ્ખી રીતે દેખાતું હોય કે આમાં છે ને ભાઈનો કાંઈ વાંક જ નથી, ક્રુઅલ્ટી હોય બેનના તરફે. તો મિત્રો જો કોઈને એક જ સંતાન હોય, માનો કે એક જ દીકરો છે, તો એના મા બાપ જે છે એ ક્યાં રહે? તમે જ્યારે નક્કી કર્યું હતું, બરાબર, તો આમાં તો સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે વાઈફને જે છે ને એ હસબન્ડના ફેમિલીનો એક હિસ્સો ગણવામાં આવે છે. એટલા માટે જો કોઈ પણ જો આવી તકરાર જ્યારે ઊભી થાય ને તો ત્યારે છે ને એક તો માનસિક શાંતિ રાખવાની. કારણ કે સુપ્રીમ કોર્ટે એવું કહી દીધું છે ને જજમેન્ટમાં કે જો એક જ દીકરો હશે મા બાપને, અને જો લગ્ન પછી જો એની સાથે રહેવા એ વાઈફ કહેશે ને નહીં જાય તો કદાચ મેન્ટેનન્સનો ક્લેમ તમારી વાઈફ તમારી સામે કરશે ને તો એને મેન્ટેનન્સ નહીં મળે. કારણ કે લગ્ન પછી જે છે એ જો એક જ દીકરો હોય અને એ એમ કે ભાઈ મારે મા બાપની સાથે નથી રહેવું, બરાબર, છૂટા પડવું છે, તો એ એમાં જે છે એવો ક્લેમ હિન્દુ હોય તો એ નહીં કરી શકે. કારણ કે એને જે છે એ ક્રુઅલ્ટી કહેવામાં આવે છે. એને ક્રુઅલિટીના બેઝ ઉપર જે છે એ વસ્તુ ગણવામાં આવે છે. કારણ કે જે છે સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે ભાઈ
વાઈફને જે છે એ એના ફેમિલીનો એક હિસ્સો એવો ગણવામાં આવે છે કે જ્યારે તમે બહારગામ હો બરાબર, જ્યારે કોઈ હસબન્ડ બહાર હોય તો એના માતા પિતાની દેખરેખ રાખવી, એની સંભાળ રાખવી ને એ છે ને એની પવિત્ર ફરજમાં જ આવે છે વાઈફની. એટલા માટે મિત્રો જો જ્યારે કોઈ પણ આ પોઝિશન ઉપર જ્યારે તમે આવો તો કોઈ પણ વડીલોને જે છે એ તમારે કુટુંબના વડીલોને આ વસ્તુ ધ્યાનમાં લાવવાની સૌથી પહેલાં તો. અને બને તો ત્યાં સુધી શાંતિથી કોઈનું જે કોઈનો જે સંસાર જે છે એ ન તૂટે એવી રીતનું સમાધાન જે થતું હોય તો આમાં કરવાનું, એ ઘર મેળે જ કરવાનું. કારણ કે જો તમે કોર્ટમાં 125ની સેક્શન લઈને જશો ને, કોર્ટમાં એ કાગળિયા મૂકી દેશો, તો આમાં કોર્ટ જે છે ને એ મિત્રો પહેલાં સમાધાનની જ ટ્રાય કરશે. સમાધાનની જ ટ્રાય પહેલાં કોર્ટ દ્વારા કરવામાં આવશે. જો મિત્રો સમજો કે કોઈ કોર્ટને જે છે ને એ ડિગ્રી આપવામાં કોઈ દિવસ કાંઈ વાંધો જ ન હોય, એ તો એને કરવાનું જ છે. જો સમાધાન નહીં થયું હોય તો તમારે એને દાદમાં લખ્યું હોય બરાબર, તો એમાં જે છે એ કોર્ટ એની ડિગ્રી તો કરી જ દેશે. ભાઈ 20,000 પગાર હોય તો એ 4,000 રૂપિયા ઇઝીલી આપી જ શકે. તો કોર્ટ એવું તો કરી જ દે કે ભાઈ જ્યાં 4,000 આપજે, મોજ કર, છૂટો પડી જાય. એવું કોર્ટ ન કરે, એ ટાઈમ જ આપશે તમને. એટલા માટે કુટુંબના કોઈ વડીલોને જે છે એ સાથે રાખી અને જો શાંતિથી પતતું હોય તો આ સેક્શન 125 એટલે કે ભરણ પોષણના કેસ જે છે એ મિત્રો હજી એક વખત કહું છું કે એ લડવાની વસ્તુ નથી વકીલો માટે, એ સમાધાનની જ વસ્તુ છે. અને જો બે પક્ષ જો પાર્ટી વચ્ચે સમાધાન થઈ જતું હોય તો આમાં એ આવકાર્ય પગલું જે છે એ ગણવામાં આવે છે. તો મિત્રો આ, અને હા બીજી વાત કે માનો કે સમાધાન ન થયું બરાબર ને, હવે આજે કેસ દાખલ કર્યો તો આજે એ ભાઈનો પગાર જે છે એ 20-25,000 રૂપિયા જે હોય એની 5,000 આપતા હોય. હવે 5 વર્ષ પછી જે છે એ કદાચ એનો પગાર 50,000 રૂપિયા થઈ ગયો હોય, તો આમાં સુધારો થાય કે નહીં? તો મિત્રો આ જો તમે વાઈફની તરફના વકીલ હશો, બેન તરફના, તો આમાં મેન્ટેનન્સ માટે તમારે જે છે એ 127 નીચે અરજી કરવી પડશે એક અલગથી કે ભાઈ અમને ભરણ પોષણમાં વધારો આપો. તો કોર્ટ જે છે એના ગુણદોષ ઉપર સાંભળી અને તમને જે છે એ ભરણ પોષણમાં યથાયોગ્ય સુધારો એટલે કે વધારો એ અપાવી શકશે. પણ એની માટે જે છે એ સૌથી પહેલાં હસબન્ડને એને સાંભળવા પડશે કે ભાઈ આમાં જે છે એ તમારું શું કહેવું છે. પગાર વધ્યો હોય તો જવાબદારી વધી જ હોય. એટલા માટે મિત્રો આમાં સૌથી પહેલી અગત્યની વાત એવી હતી કે હસબન્ડના નામની કોઈ પ્રોપર્ટી છે ને એ હોવી ન જોઈએ. એક વસ્તુ આમાં ખાસ યાદ રાખવાની કે જેટલી કેપેસિટી હસબન્ડની ઓછી હશે ને એટલો ઓર્ડર ઓછો થશે. એની સેલરી સ્લીપમાંથી એને મેન્ટેનન્સના પૈસા આપવા પડે, એ ઓકે, એ વાત સમજાઈ જાય એવી છે કે એ પોતાની સ્વપાર્જિત મિલકતો. તો આમ મિત્રો ભલે તમે કરોડોપતિ હો, પણ તમારા કાગળ છે ને પ્રોપર્ટીના કે તમારા અન્ય કોઈ પણ સ્થાવર મિલકતના, એ આમાંથી બચવું હોય તો એ તમારે તમારા નામે નહીં રાખવાના, હસબન્ડે એના નામે. એ જ્યાં સુધી મધર હયાત છે તો ત્યાં સુધી મધરના નામના જ એ બને ત્યાં સુધી રાખવાના. એ એટલા માટે કારણ કે જો છૂટા પડશો ને તો તમારા નામના હશે ને તો કોર્ટ સૌથી પહેલાં તમારી કેપેસિટી જોવાના તમારે. કારણ કે મેં તમને કીધું એમ કે જ્યારે તમે કેસ દાખલ કરશો ને તો ત્યારે તમારે એ કહેવાનું જ કોર્ટને કે ભાઈ મારી પાસે મારી માલિકીની એટલી વસ્તુ છે. તો એક તો જે છે એ આમાં ક્રુઅલિટીના બેઝ ઉપર માનસિક ત્રાસ તો આપ્યો જ હોય, આમાંથી પ્રોપર્ટીમાંથી ભાગ પડે. પછી ઓલું શું થશે કે મધુરના નામનું હશે ને કોઈ પણ પ્રોપર્ટી, તો એમાં એ વારસાઈની રૂએ તમને મળશે, તો એમાં અન્ય વારસદારોનો જે ભાગ હશે એ એને ફરજિયાત દેવો પડશે. તો એમાં તમારી જવાબદારી, માનો કે 5 ભાઈ હોય ને 1-2 બહેનો હોય તો એ 5-7 જે ભાગ પડતા હોય અને એમાં પર્સન્ટેજ જે છે એ પર્સન્ટેજ પછી કોર્ટમાં કાઉન્ટ થાય. ઓલા તો 100% એ પ્રોપર્ટી તમારી જે છે એ મેન્ટેનન્સમાં તમે દેવા હકદાર છો એવું ઊંધું પ્રૂફ થઈ જાય. એટલા માટે મિત્રો જો આમાંથી બચવું હોય તો આ એક જ રસ્તો છે કે એમાં પ્રોપર્ટી જે છે એ તમારે તમારા નામે નહીં રાખવાની. એ કારણ કે જો તમારા નામે એ ડોક્યુમેન્ટ જે છે એ તમારા નામે નહીં હોય તો એમાં તમારી કેપેસિટી છે ને એ ઓછી થઈ જશે. જેટલી હસબન્ડની કેપેસિટી ઓછી હોય ને એટલો ઓર્ડર આમાં ઓછો કરે કોર્ટ. તો મિત્રો આ હતું કે ભરણ પોષણ વિશે જે છે એ વ્યવસ્થિત માહિતી જે છે એ મારા અનુભવના આધારે મેં તમને મિત્રો આપી છે. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય સંવિધાન.